જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં શહેરના સર્વાંગી વિકાસ માટે ₹19.21 કરોડના વિવિધ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે। અધ્યક્ષ નિલેશ બી કગથરાની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં મુખ્યત્વે રસ્તાઓ, પાણી પુરવઠો અને નાગરિક સુવિધાઓ પર ભાર મૂકવામાં આવ્યો હતો। આ ઉપરાંત પવિત્ર શ્રાવણ માસના સોમવાર, સાતમ, આઠમ અને નોમના તહેવારો તેમજ પર્યુષણ પર્વ દરમિયાન કતલખાનાઓ બંધ રાખવા માટે જરૂરી કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે। બેઠકમાં ફાયર શાખા માટે ₹20 લાખના સાધનોની ખરીદી અને શ્રાવણી મેળાના આયોજન માટે ₹16 લાખથી વધુનો ખર્ચ પણ મંજૂર કરવામાં આવ્યો હતો। આજરોજ મળેલ જામનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 20 રેગ્યુલર એજન્ડા અને 3 ચેર ઉપરથી 23 એજન્ડાના દરખાસ્ત આવેલ હતી। એ આજની મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં 2 દરખાસ્ત રીટેન્ડર કરવામાં આવેલ છે, તેમજ 21 દરખાસ્ત છે તેને બહાલી આપવામાં આવેલ છે, જેની કિંમત 19 કરોડ 21 લાખ રૂપિયા જેવી થાય છે। આ વિકાસ કાર્યોની અંદર જામનગર શહેરમાં આગામી ચોમાસા દરમિયાન રોડ રસ્તામાં જે કોઈ નુકસાન થયેલ છે તે તાત્કાલિક થાય તેના માટે ડામર રોડના રીકાર્પેટિંગના કામ હતા, તેમજ આઉટગ્રોથ એરિયાની અંદર રોડ રસ્તાના કામ છે, તેમજ જામનગર શહેરમાં જે બોક્સ કેનાલનું એક ટેન્ડર હતું તેને રીટેન્ડર કરવામાં આવેલ છે અને જામનગરની અંદર રણજીત સાગર રોડ ઉપર રાજપૂત કન્યા છાત્રાલયથી જ્ઞાનગંગા સ્કૂલ સુધીનો જે સ્ટોમ વોટર કેનાલનું કામ હતું એની અને સીસી રોડનું કામ એને મંજૂર કરવામાં આવેલ છે। આ ઉપરાંત આજની મળેલ સ્ટેન્ડિંગ કમિટીમાં શ્રાવણ માસના સોમવાર, જન્માષ્ટમી, સાતમ, આઠમ, નોમ તેમજ પર્યુષણ પર્વના 8 દિવસ માટે જામનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની હદમાં આવેલ કતલખાના બંધ રાખવા માટેની જે કાંઈ કાર્યવાહી કરવાની થતી હોય તે કમિશનરશ્રીને કરી અને આગામી પર્યુષણ પર્વ, સાતમ, આઠમ, નોમ તેમજ શ્રાવણ માસના સોમવાર દરમિયાન કતલખાના બંધ રહે તે માટેની કાર્યવાહી કરાવવામાં આવેલ છે। એ ઉપરાંત જામનગર શહેરની જનતાને આપણા માધ્યમથી આગામી દિવસોમાં સ્વતંત્ર પર્વની, રક્ષાબંધનની તેમજ જન્માષ્ટમીની દરેક નાગરિકોને આપના માધ્યમથી ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું।